અનેક રેસીપીમાં ઉપયોગી એવો આમચૂર પાવડર કે જે આપણે ઘણી જગ્યાએ ઉપયોગમાં લેતા હોઈએ છીએ, બજાર કરતાં પણ એટલો ચોખ્ખો ઘરે બનાવીશું. ચાલો શરૂ કરીએ. તો જો અહીં દેશી કેરી મેં લીધી છે. તો કેરી છે ને 2 કિલો જેટલી છે. તો દેશી કેરી છે એમાં 2 મેં રાજાપુરી લીધી છે. તમે ફક્ત રાજાપુરીનો પણ બનાવી શકો અને દેશી કેરીનો પણ બનાવી શકો છો. દેશી કેરીને આપણે પહેલાં છે ને જ્યારે ઉપયોગમાં લઈએ ને એ પહેલાં ધોઈ લેવાની છે. હવે દેશી કેરી પ્રમાણમાં કેવી હોય છે? ખાટી હોય છે. એટલે એનો આમચૂર પાવડર એટલો સરસ ખાટો બને છે અને ખૂબ સરસ બને છે. એકદમ સરળ રીતે આજે આપણે બનાવવો છે. તો જુઓ, પાણીમાં તેને ઉમેરીને કેરીને અને સ્વચ્છ રીતે આપણે તેને ધોઈ લેવી જરૂરી છે. ઉપરના ભાગમાં ચીર આવેલું હોય છે. હવે એને આપણે કાઢવું જરૂરી છે. તો ધોઈને મેં તેને 2 પાણીથી એકદમ સરસ ચોખ્ખી કરી લીધી છે. હવે ડીટીયાના ભાગને દૂર કરી લેશું. ત્યાર પછી આપણે તેની છાલને કાઢી લેશું. હવે થોડીક ભાર દઈને છાલને કાઢીશું. જો થોડોક કડક ભાગ રહે ને તો પછી તેનો છે ને કણીવાળો પાવડર થતો હોય છે. એટલે આપણે તેની બને ત્યાં સુધી એકદમ સફેદ ભાગ દેખાય છે ને કેરીમાં, એવી રીતે આપણે તેની છાલને ઉતારવાની છે. તો બધી જ કેરીની છાલ છે એ આપણે ઉતારી લેવાની છે. જોઈ શકાય છે કે એકદમ સરસ સફેદ હોય ને એ રીતે આપણે કેરીને છોલેલી છે. તો બધી જ કેરીની જો છાલ ઉતારી લીધી છે. હવે આપણે તેને જો રેગ્યુલર ખમણી મેં એક લીધી છે. એક આપણે જે બટેટાની આપણે ચિપ્સ કરતા હોય એ લીધી છે. એક મોટા કાણાવાળી ખમણી આવે છે તે લીધી છે. હવે જે રેગ્યુલર ખમણી છે ને એનાથી પણ તમે આમચૂર પાવડર બનાવી શકો છો. તો એનાથી થોડું ઝીણું ખમણ થતું હોય છે. અને એક આવી અત્યારે જે નવી જનરેશનમાં કહી શકાય એવી નવી રીતે આવી એક ખમણી આવે છે. તો એમાં 4 થી 5 જાતના કાણા આવે છે. મોટા આવે, થોડાક નાના આવે, એનાથી ઝીણા પણ આવે, અને એક બટેટાની ચિપ્સ પડે એવો પણ આવે છે, અને એક થોડાક વધારે નાના આવે છે. આવા 4 ભાગમાં અલગ અલગ કાણા આવેલા હોય છે. ત્યાર પછી આપણે જો આ બટેટાની ચિપ્સ કરવાનું એક ઓનલી ફક્ત એક સ્લાઇઝર જ આવે છે, તેનાથી પણ કરી શકાય છે. તો જે લીસી છે સ્લાઇઝર છે ને એક બાજુ ડિઝાઇનવાળી છે. ત્યાર પછી જો આ જાડી ખમણીવાળું છે કે એમાં 4 બાજુએ અલગ અલગ કાણા આવેલા હોય છે. મોટા, જાડા, ઝીણા, અને એક સ્લાઇસ કરવાનું પણ આવેલું હોય છે. એમાં જે મોટાથી થોડાક નાના હોય ને એનો ઉપયોગ કરીશું. જો આ થોડાક નાના કાણા છે. તો રેગ્યુલર ખમણી કરતાં આ થોડાક કાણા મોટા હોય છે. તો એનાથી આપણે જે છાલ ઉતારેલી કેરી છે તેને આપણે ખમણી લેવાની છે. તો બધી બાજુ કેરીને ફેરવતા જશું. ફેરવતા જઈએ એટલે સરસ રીતે કેરી ખમણી જાય, અને ખમણતા ખમણતા છેલ્લે આપણે ગોઠલીનો ભાગ નીકળે છે એને આપણે કાઢી લેવાનો છે. તો જોઈ શકાય છે કે આ રીતે દેશી કેરી હોય ને એ નાની હોય ને તેમ છતાંય તેમાં ગોઠલું બની ગયું હોય છે. પરંતુ આ કેરી ખૂબ ખાટી હોય છે. હવે જુઓ, છીણ કેવું પડે છે? આવું મોટી મોટી કળીવાળું પડે છે. તો આજે 3 રીતે આપણે આમચૂર પાવડર બનાવી શકીએ છીએ. તો એકદમ સરસ આ રીતે છીણી લેવાનું. ત્યાર પછી જે રેગ્યુલર ખમણી હોય કે જે બધાના ઘરે જૂના સમયથી આપણા ઘરમાં અવેલેબલ છે, તો એનાથી જો આપણે કેરી ખમણી લેવાની છે. બધી બાજુ ફેરવતા જઈને ગોઠલાનો ભાગ હોય એને દૂર કરી લેશું. અને અહીં ખમણ છે એ જોઈ શકાય છે કે એકદમ ઝીણું થયું છે. તો આવી રીતે પણ એકદમ તમે ઝીણું ખમણ કરીને પણ આમચૂર પાવડર બનાવી શકો છો. કેવી રીતે પાવડર બનાવવાનો છે આગળ હું તમને સમજાવું છું. તો આ રીતે 2 પ્રકારના ખમણ કરીને આપણે આમચૂર પાવડર બનાવી શકીએ છીએ. જો આ છે જાડું, અને બીજું છે આપણે રેગ્યુલર ખમણીથી કરેલું ઝીણું ખમણ છે. તો આ બંનેમાંથી કોઈ પણ તમારી ઘરે ખમણી હોય, અવેલેબલ હોય, એનાથી આપણે ખમણી શકાય છે. તો એક ઝીણું થાય છે કે જેમાં થોડુંક રસનું પ્રમાણ વધારે હોય છે, થોડોક પાણીનો ભાગ વધારે હોય છે. ત્યાર પછી હવે આપણે જોઈ શકાય છે કે જે બટેટાની ચિપ્સ પાડવાનું સ્લાઇઝર આવે, તો એનાથી આપણે તેની સ્લાઇસ કરી લેવાની પટલી પટલી. તો જો થોડીક મેં સ્લાઇસ કરી છે, હું તમને બતાવું કે કેવી સ્લાઇસ રેડી થાય છે. તો એકદમ હળવા હાથે વજન દઈને સ્લાઇસ કરવાની છે કે આપણે આંગળી હોય તે આ દેખાય, જો આર પાર દેખાઈ રહી છે. તો આ રીતે એકદમ સરસ પટલી અને આછી કરવાની છે. એટલે આપણે આંગળીનો ભાગ દેખાય છે અને એકદમ પારદર્શક બને છે. જો તમે વજન દઈને કરો તો જાડી પડે છે અને સુકાતા પણ વાર લાગી જાય છે. તો આ રીતે પટલી પટલી સ્લાઇસ આપણે કરી લેવાની છે, વજન દઈને કરવાની નથી. તો જો આ રીતે તેમાં પણ બધી બાજુ ઘસતા જઈએ અને ગોઠલાના ભાગને દૂર કરી લેવાનું છે. તો બધી સ્લાઇસ અહીં થઈ ગઈ છે. જોઈ શકાય છે કે એકદમ સરસ છે ને સ્લાઇસ પતલી પટલી પરફેક્ટ બની ગઈ છે. તો ખમણો છો ને એના કરતાં આવી સ્લાઇસ કરું ને એમાં પાણીનો ભાગ ઓછો હોય છે. તો બધી જો મેં કેરી જે હતી એને બધાને મેં સ્લાઇસ જ કરી છે. એનું કારણ તમને બતાવું કે જો એકદમ એક સરખી બધી પટલી પટલી પડે છે, સુકાતા વાર નથી લાગતી. અને જ્યારે આ બધી સ્લાઇસ હોય છે ને એને જુઓ તમે, આપણે આખી કાથરોડ ભરાઈ ગઈ છે તેમ છતાંય સેજે ટીપું પણ પાણી તમને દેખાતું નથી. જ્યારે ઝીણી ખમણીથી કરો ત્યારે થોડોક પાણીનો ભાગ વધારે હોય છે તેમાં. હવે 1 ચમચીથી 1.5 ચમચી જેટલું આપણે તેમાં મીઠું કરવાનું છે, જે પ્રમાણે કેરી હોય એ પ્રમાણે. તો મેં 2 કિલો કેરી લીધી છે ને 1.5 ચમચી મીઠું નાખ્યું છે. 1 ચમચી હળદર પાવડર અને 2 લીંબુ લીધા છે ભાગ કરેલા. તો 2 લીંબુ, તમે કહેશો કે કેરી ખાટી હોય તો કેમ લીંબુ નાખવાના? તો લીંબુ ઉમેરવાથી જે આમચૂર પાવડર છે તે કાળો નથી પડતો. એ આગળ આપણે પ્રોસેસ જોશું કે કેટલો સરસ કલરવાળો બને છે.
તો 2 લીંબુના આપણે રસ કાઢીને ઉમેરી દીધો છે. અને આ રીતે કરવાથી ક્યારેય આમચૂર પાવડર તમારો ખરાબ નહીં થાય કે પછી તેમાં કાળાશ નહીં આવે. બધું મિક્સ કરી દઈએ તો હળદર મીઠું સરસ રીતે મિક્સ થઈ ગઈ છે. હળદર અને મીઠું છે નેચરલી પ્રિઝર્વેટિવ છે, તો તમે 5 વર્ષ સુધી પણ બહાર રાખશો ને ઓરડાના તાપમાને તેમ છતાંય ખરાબ નહીં થાય. તો હવે જુઓ આપણે એને સૂકવવાના છે તડકામાં. આ સ્લાઇસ છે બધી એને સૂકવી દેવાની છે. તો તડકામાં મેં અહીં પ્લાસ્ટિકનું એક કંતાન લીધું છે, તેના ઉપર સૂકવ્યા છે બધી જ કેરીની સ્લાઇસને. ત્યાર પછી તમે જુઓ તમારી પાસે આછું કપડું હોય કોટનનું, એમાં પણ સૂકવી શકો છો. અને તેને આપણે સૂકવવાના છે 2 દિવસ માટે. તો 2 દિવસમાં અત્યારે ચૈત્ર મહિનો છે તો એકદમ સરસ તડકો સખત પડે છે એટલે ફટાફટ સુકાઈ જાય છે. જોઈ શકાય છે કે એકદમ સરસ સુકાઈને તે કેવી થઈ ગઈ છે, ડ્રાય. આપણે સેજ ચેક કરીએ તો સેજ જો આ રીતે ભાર આપીએ એટલે એકદમ સરસ કેવી થઈ ગઈ છે, ભૂકો થતી જાય છે અને આમ કડક થઈ ગઈ છે. એટલે આ રીતે ચૈત્ર મહિનામાં જ્યારે તડકો હોય ને ત્યારે તમે આમચૂર પાવડર બનાવો ને એટલે જે આપણે સ્લાઇસ કરી છે એ ફટાફટ સુકાઈ જતી હોય છે. ખમણ કરો તો એ પણ 2 દિવસમાં સુકાઈ જાય છે. તો જોઈ શકાય છે કે જેટલી આપણે પટલી કરીએ ને એટલી ફટાફટ સુકાય છે. એટલે મેં તમને કીધું હતું જેમ મને પટલી કરવાની. અને જે છેણ કર્યું હતું એને પણ જુઓ 2 દિવસનો જ ટાઈમ લાગ્યો છે અને તે પણ એકદમ સરસ સુકાઈ ગયું છે. પરંતુ છેણમાં કેવું હોય, થોડોક પાણીનો ભાગ વધારે નીકળે છે એટલે તડકામાં સુકાઈને બળી જશે. અને જ્યારે સ્લાઇસ કરું છું ને ત્યારે એ પાણી અંદર જ સચવાયેલું રહે છે એટલે વધારે ખાટો બને છે. ત્યાર પછી આપણે તેને મિક્સર જારમાં ઉમેરીને સરસ રીતે તેનો પાવડર કરી લેવાનો છે. હવે પાવડર થઈ જાય ને એટલે તેને આપણે ચાળવાનું છે એટલે મોટી કણી હશે તેમાંથી દૂર થઈ જશે. અને ખૂબ સરસ એકદમ સરસ ઉજળો પણ બને છે, માર્કેટ કરતાં ચોખ્ખો પણ બને છે અને વળી ઓછા ખર્ચે બની જાય છે. અને આવી મોટી કણી હોય ને તો તેને બીજી વાર પણ ગ્રાઇન્ડ કરીને ફરીથી તેને ચાળી લેવાની છે. તો આ પ્રોસેસ ખાસ કરી લેવાની છે. તેની અંદર મિક્સ કરીશું ને તો એકદમ સરસ ઝીણો પાવડર થશે નહીં. તો જોઈ શકાય છે કેટલો સરસ કલર આવ્યો છે. અને રેસીપી ગમે તો લાઇક અને કમેન્ટ આપી શેર કરવાનું ન ભૂલશો. અને એકવાર ચોક્કસ ટ્રાય કરો, ખૂબ જ મસ્ત બને છે. આવજો. જય શ્રી કૃષ્ણ.